इंडिया क्राइम कवरेज न्यूज में आपનું સ્વાગત છે। વિરમગામમાં અપક્ષ એકતા પેનલનો દબદબો, વોર્ડ 4-5માં ભવ્ય જીત, ભાજપની ડિપોઝિટ જપ્ત। વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ એકતા પેનલે જોરદાર પ્રદર્શન કરીને વોર્ડ નંબર 4 અને 5માં ભવ્ય જીત મેળવી છે। બંને વોર્ડમાં ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થતાં રાજકીય માહોલ ગરમાયો છે। તારીખ 28 એપ્રિલે જાહેર થયેલા વિરમગામ નગરપાલિકાના પરિણામોમાં વોર્ડ નંબર 4 અને 5માં અપક્ષ એકતા પેનલે જંગી બહુમતી સાથે જીત નોંધાવી છે। શેઠ એમજે હાઈસ્કૂલ ખાતે મતગણતરી દરમિયાન સવારથી જ ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। પરિણામ જાહેર થતાં જ અપક્ષ એકતા પેનલના સમર્થકોમાં ખુશીની લહેર ફરી વળી હતી। એકતા પેનલ જિંદાબાદના નારાઓ સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 4માં અફસાના બાનુ શેખ 3612 મત, તોહરીન બાનુ તાઈ 3610 મત, અહેમદ મિયા સૈયદ 3652 મત અને યાસીનભાઈ મંડલી 3607 મત મેળવી જંગી બહુમતીથી વિજેતા બન્યા છે। જ્યારે વોર્ડ નંબર 5માં જુબેદાબેન પટેલ 2727 મત, જેબુનિશા વેપાડી 2892 મત, અબ્દુલ સમદ ખોખર 3067 મત અને ગુલામ જિલ્લાની સોલંકી 3011 મત મેળવીને પ્રચંડ બહુમત સાથે વિજયી જાહેર થયા હતા। ખાસ વાત એ રહી કે બંને વોર્ડમાં ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થતાં આ પરિણામ વિરમગામ શહેરમાં રાજકીય રીતે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। વિજેતા ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને વિરમગામ શહેરમાં ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। ઠેર ઠેર લોકોએ અભિનંદન પાઠવી અને સન્માન કર્યું હતું। જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, વોર્ડ 4 અને 5ના વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ તેવું વિજેતા ઉમેદવારોએ જણાવ્યું હતું। અપક્ષ એકતા પેનલની આ જીત વિરમગામના રાજકારણમાં નવા સમીકરણો સર્જે તેવી ચર્ચા વચ્ચે હવે સૌની નજર નગરપાલિકાની આગામી રાજકીય ગતિવિધિઓ પર મંડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, મુન્ના વોરા, વિરમગામ। વધુ સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે। નંબર 4ના ઉમેદવાર 4 સીટમાં અને વોર્ડ નંબર 5માં નગરપાલિકાની સીટમાં ઉમેદવારો ભારે મતોથી વિજેતા થયેલ છે અને સામે બીજેપીની 4 નંબર ને 5 નંબરમાં ડિપોઝિટ જપ્ત થયેલ છે। આ બાબતમાં અમે અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે વિજેતા બન્યા એ બદલ અમો વિરોધ પક્ષમાં રહીએ અને સેવા કર। આજરોજ વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5 ચૂંટણી રિઝલ્ટ બાબત અમે સર્વપ્રથમ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના તમામ મતદાર ભાઈ બહેનોનું અમે એકતા પેનલ વતી, અમારી અપક્ષ પેનલ વતી બધાનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે વિરમગામ નગરપાલિકામાં પ્રજાને લગતા આખા ગામના વોર્ડ નંબર 4 અને 5 નહીં પણ પ્રજાને લગતા
આખા ગામના આપણા વિસ્તારના જે કંઈ પણ પ્રશ્નો હશે એ અમે સક્રિય રીતે વિરોધ પક્ષમાં બેસીને પણ ઉપાડશું અને પ્રજાલક્ષી કામગીરી કરશું. ખૂબ ખૂબ અને આ બાબતના અંદર ખાસ અમારે કહેવાનું કે વોર્ડ નંબર 4 અને 5ના અંદર અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વોર્ડ નંબર 4 અને 5ના અંદર ભારતીય જનતા પાર્ટીની ડિપોઝિટ પણ ગઈ. આભાર.